નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 માં વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન। તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચર ની અંદર યુનિટ નંબર 2 ની આપણે શરૂઆત કરી હતી કે ભારતમાં બ્રિટિશ શાસનો 1757 થી લઈને 1758, બરોબર, એની આપણે શરૂઆત કરેલી। તો વિદ્યાર્થી મિત્રો, એમાં બે ગવર્નર જનરલ આપણે જોયેલા હતા। બક્સરના યુદ્ધનું શું પરિણામ આવેલું હતું એમાંથી પણ વન લાઇનર પ્રશ્ન પૂછાઈ શકે છે। તો આ બાબતો એક ખાસ ધ્યાન રાખવી। મને આશા છે કે તમે લોકોએ વન લાઇનર પ્રશ્ન કાઢી જ નાખેલા હશે, બરોબર। તો જેણે જેણે વન લાઇનર પ્રશ્ન કાઢી નાખેલા છે, પાકા કરી નાખેલા છે, એના માટે પણ, અને જેણે જેણે નથી કાઢ્યા એના માટે પણ હવેથી ખાસ એક ધ્યાન રાખવાનું, વન લાઇનર પ્રશ્ન કાઢી જ નાખવાના। તો એમાંથી એક પ્રશ્ન પૂછું, તમને આવડે તો તમારા કોમેન્ટ બોક્સમાં મને જવાબ દેવાનો રહેશે। કાયમી જમાબંધી પદ્ધતિ, બરોબર, કયા ગવર્નર જનરલ દ્વારા દાખલ કરવામાં આવી હતી? આ તમારો પહેલો સવાલ છે। ચાલો ઝડપથી મને કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપી દો, બરોબર। તો કોમેન્ટ બોક્સની અંદર ઝડપથી તમારે જવાબ મને દેવાનો છે। તો બીજો સવાલ, તો બીજા સવાલમાં એ છે કે રૈયતવાડી પદ્ધતિ જે છે એ કયા ગવર્નર દ્વારા ભારતની અંદર દાખલ કરવામાં આવી હતી? કોઈ પણ ક્ષેત્ર હોય, મેં આખા ભારતની વાત કરી, તમે કહી શકો, બરોબર, અને ક્યાં દાખલ કરવામાં આવેલી હતી, કોના દ્વારા અને ક્યાં દાખલ કરવામાં આવી હતી? ઝડપથી મને કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપો। પછી કાયમી જમાબંધી જે પદ્ધતિ દાખલ કરવામાં આવી એની સાલ જણાવવાની છે તમારે, એની સાલ તમારે મને ઝડપથી કોમેન્ટ બોક્સની અંદર જણાવવાની છે। પછીનો સવાલ, રૈયતવાડી પદ્ધતિ જે દાખલ કરવામાં આવી બે સ્થળે, તમારે કોમેન્ટ બોક્સમાં મને જવાબ તમે દીધેલો જ હશે, બરોબર, એ કઈ સાલની અંદર દાખલ કરવામાં આવી હતી? એનો એક તમારે મને કોમેન્ટ બોક્સમાં ઝડપથી ફટાફટ જવાબ આપી દો મિત્રો, બરોબર। અને એક વિધાન પણ મેં તમને કહેલું કે રૈયતવાડી પદ્ધતિની અંદર જે ખેડે તેને જમીનના માલિક બનાવવામાં આવ્યા, પરંતુ એ કોઈ ફાયદાકારક છે નહીં, કોઈ ફાયદો થયો નહીં। વિધાન સમજાવો, આવો પ્રશ્ન પૂછાઈ શકે છે, એક ખાસ ધ્યાન રાખો। અને હવે આપણે આવે છે એ મહાલવારી પદ્ધતિ, બરોબર, કઈ પદ્ધતિ આવે છે? મહાલવારી પદ્ધતિ। બરોબર, મહાલવારી પદ્ધતિ જે છે એની હવે શું કરવાની છે? આપણે શરૂઆત કરવાની છે। તો ચાલો જોઈએ। મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો। ચાલો હવે એને પહેલા એને સ્થળ આપ્યું, આપણને શું આપ્યું? એને સ્થળ, બરોબર। તો એ સ્થળની આપણે વાત કરીએ। મહાલવારી પદ્ધતિનો અમલ ક્યાં થયેલો? તો કે ઉત્તર અને પશ્ચિમ પ્રાંતમાં, ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં અને ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં અને મધ્ય ભારતના કેટલાક પ્રાંતમાં શું થયો હતો? અમલ થયેલો હતો, બરોબર। ઈસવીસન, હવે આ જે એ તો અમલ થયેલો, એનું નામ હતું હોલ્ટ મેકેન્ઝી નામનો અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822 માં મહાલવારી પદ્ધતિ દાખલ
કરી કોના દ્વારા દાખલ કરવામાં આવી? અંગ્રેજ અધિકારી જેનું નામ હતું હોલ્ટ મેકેન્ઝી. હોલ્ટ મેકેન્ઝી. શું નામ હતું? હોલ્ટ મેકેન્ઝી. જો નામ બધા નવા નવા આવતા જાય છે, પણ તમારે શું કરવાનું ખબર? એક નાનો આમ તો તમને મસ્ત આઈડિયા આપી દો કે અહીંયા અંગ્રેજ અધિકારીઓના જેટલા જેટલા નામ આવતા હોય એ લખી નાખવાના. એની સામે એને શેનો અમલ કરાય કે શેની સ્થાપના કરી એ લખી નાખો, અને એની આગળ સાલ લખી નાખો. કેવું મસ્ત ફોર્મેટ બની જાય. બની જાય કે ન બની જાય? તો આવું ફોર્મેટ એક આપણે બનાવી નાખવાનું, એટલે ચિંતા નહીં, એટલે ઝડપથી બધું આવડશે આપણને. ચાલો, હોલ્ટ મેકેન્ઝી બરોબર નામના અંગ્રેજ અધિકારીએ, હોલ્ટ મેકેન્ઝીએ ઈસવીસન 1822 માં, કઈ સાલમાં? 1822 માં આ પદ્ધતિ દાખલ કરી. હોલ્ટ મેકેન્ઝી બરોબર નામ એટલે વારે વારે બોલું છું કે કાનની અંદર જો ઈ શબ્દ પડશે તો ઓટોમેટિકલી આપણને ખ્યાલ આવવા લાગશે અને ઝડપથી યાદ રહેશે. નહીતર તો આ તમે નામ તમે જોશો જ નહીં, એક બે વાર વાંચશો અત્યારે ભણ્યા પૂરતા બસ, પછી એને ધ્યાનમાં નહીં લ્યો તો આ નામે શું થઈ જશે? ભૂલાઈ જશે. બરોબર, એટલે નામ વારે વારે સામું લાવવાનું. હોલ્ટ મેકેન્ઝીએ ઈસવીસન 1822 માં મહાલવારી પદ્ધતિ, આ એટલે મહાલવારી પદ્ધતિ જે છે એ દાખલ કરી હતી. ચાલો આગળ વધીએ. બ્રિટિશ મહેસૂલી દફતર, એને શું કહેવાય? રેકોર્ડ. બરોબર, એટલે ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો પ્રયોગ થતો હતો. હવે આ શબ્દ વિશેની વાત કરીએ. એને બ્રિટિશ મહેસૂલી દફતર, બ્રિટિશ મહેસૂલી દફતર. બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ, ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે, ગ્રામના સમૂહ માટે આ શબ્દ પ્રયોગ થયો હતો. આ શબ્દ પ્રયોગ થયો એટલે શબ્દ આવ્યો મહાલ. ઓલામાં રૈયત કેમ શબ્દ આવ્યો હતો લાસ્ટ લેક્ચર ની અંદર, એમ આની અંદર શું કીધું? મહાલ. મહાલ શબ્દ તે શું દર્શાવે છે કે ગ્રામ અથવા ગ્રામનો જે સમૂહ છે બરોબર એ આપણને દર્શાવે છે. ઓકે, ચાલો આગળ વધીએ. મહાલ નું એક ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. બરોબર, આ શબ્દનો પ્રયોગ જે થયેલો એના વિશે લખી જ નાખેલો છે, એટલે આપણે બીજી વાર લખતા નથી. આ પ્રથા અનુસાર, બરોબર, એક પ્રકારની શું છે આ પ્રથા? આ પ્રથા અનુસાર મહેસૂલનું એક ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પ્રથા અનુસાર, આ પ્રથા અનુસાર શું કહે છે કે મહેસૂલનું એકમનું ખેડૂતનું ખેતરને ધ્યાનમાં લેવાનું જ નથી. મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પરંતુ અથવા પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો.
એટલે શું કહે છે પેલા સમજો. મહાલવારી પદ્ધતિ, મહાલ શબ્દ જે છે બરોબર એ બ્રિટિશ મહેસૂલ દફતરના ગ્રામ્ય અથવા ગ્રામના સમૂહ માટે આ શબ્દ પ્રયોગ કરવામાં આવેલો હતો. બરોબર, મહાલ શબ્દ પ્રયોગ કરવામાં આવેલો હતો અને આ બ્રિટિશ લોકો દ્વારા ત્યાં બધી અલગ અલગ પદ્ધતિ દાખલ કરવામાં આવી, પણ એક કોમન રહ્યું. શું? તો કે મહેસૂલ ઉઘરાવવાનું. પદ્ધતિ ઘણી બધી અલગ અલગ એ લોકો લાવતા ગયા, પણ મહેસૂલ ઉઘરાવવાનું કોઈ દિવસ બંધ કર્યું નહીં. બરોબર, લઈ જ લેવું હતું ભારત આગળથી. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં, પરંતુ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. એકને ધ્યાનમાં લેવામાં આવતું નહોતું. આ પદ્ધતિ મુજબ બધાની જમીનોને ધ્યાનમાં લેવામાં આવતી હતી. એટલે આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરના ઉત્પાદનની આવક વગેરેને ધ્યાનમાં લઈ જમીનનું મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું. એટલે કોઈ એક ખેતરને એવું કઈ આવે જ નહીં. બરોબર, આખા ગ્રામની જે જમીનો હતા, ખેડૂતો હતા, એ બધામાંથી ઉપજ કેવી થઈ છે, આવક કેવી થઈ છે, એના આધારે મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું. બરોબર, એટલે લખીએ શું કહે છે, આ પદ્ધતિમાં ગ્રામનું સર્વેક્ષણ કરી, આ પદ્ધતિમાં ગ્રામનું સર્વેક્ષણ કરી, આ પદ્ધતિમાં ગ્રામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની, ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની, ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ, ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. બરોબર, શું કહે છે કે આ પદ્ધતિ મુજબ, એટલે કે મહાલવારી પદ્ધતિ મુજબ ગ્રામનું શું કરવામાં આવતું, તો કે સર્વેક્ષણ કરવામાં આવે છે. ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની જે કાંઈ આવક થયેલી છે, બરોબર, તેને ધ્યાનમાં રાખીને જે છે એ મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું. આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય છે. બરોબર, એટલે એ કઈ નામ આપણે આપતા નથી, તો આપણે શબ્દ પછી ઉમેરી દેશું. તમારી રીતે તમારે લખી નાખવાનું કે ભાઈ જે કાંઈ એ રીતે ગ્રામનું સર્વેક્ષણ કરવામાં આવે છે, સર્વેક્ષણ થઈ ગયા કરી, ખેતર હોય પછી ખેતરોમાંથી જેટલી આવક પ્રાપ્ત થાય એને ધ્યાનમાં લઈને મહેસૂલ નક્કી કરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે, મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અને જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી. મહેસૂલ ઉઘરાવવાની જવાબદારી, મહેસૂલ ઉઘરાવવાની જવાબદારી ગામના મુખીને, ગામના મુખીને સોંપવામાં આવતી. બરોબર, એટલે અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફાર કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છિન્ન ભિન્ન થઈ ગયા. એટલે જે ભારત દેશ પેલા સ્વાવલંબી હતો, બરોબર, પોતાની મેળે ઊભો હતો, કોઈના સહારાની જરૂર હતી નહીં, એ જ ભારત દેશ આજે પરાવલંબી ધીમે ધીમે બનતો જાય છે. બીજાઓના આધારે ધીમે બનતો જાય છે. કારણ કે આ મહેસૂલ પ્રથા જ એક એવી પ્રથા હતી કે જેને અંગ્રેજોએ દાખલ કરી, બરોબર, અને જે અંગ્રેજોએ દાખલ કરી એના જ આધારે ખેડૂતોને પાક થાય કે ન થાય, બરોબર, મહેસૂલ તો ભરવાનું ફરજિયાત હતું. બરોબર, નહીતર કોઈ પણ રીતે એ લોકો મહેસૂલ ઉઘરાવતા, છેવટે આપણી જમીનો લઈ લેતા હતા. એકલો અત્યાચાર જ કરતા હતા. બરોબર, આ લોકો અંગ્રેજ.
અને આપણને એમ લાગે કે અંગ્રેજોએ ઘણી બધી આપણને સુવિધાઓ કરી દીધી, બાકી સુવિધાઓ કાંઈ નથી કરી. એ બધી જે કાંઈ સુવિધાઓ હતી એ કોના માટે હતી? અંગ્રેજો માટે હતી. અંગ્રેજોનો વહીવટ કાર્ય કેવો થાય? સરળ થાય. બાકી આપણને એમ લાગે કે ભાઈ ટ્રેનની શરૂઆત ને એવું કોને કર્યો છે? આ ડેલ હાઉસી ને બધાએ કરી, એમ લાગે તમને? આપણે હાટું કરીશ, આપણે હાટું કાંઈ એને નથી કરેલું. એનો વ્યવહાર છે બરોબર, એ સરળ કરવા માટે આ પદ્ધતિઓ જે આવી નવી નવી ટેકનોલોજી, નવા ફેરફારો, એટલે એને દાખલ કરેલા. બાકી એને શું ફેર પડે, કરે કે ન કરે? બરોબર. ચાલો આટલું જાણવું ગમશે. ઈસવીસન 1765 માં બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી કંપનીએ કર્મચારીઓ પાસે બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવી. કારણ કે બ્રિટન માટે બંગાળનું મૂલ્ય યુરોપમાં નિકાસ માટે ખેત પેદાશો આપનારું ક્ષેત્ર હતું. આથી તેણે ખેત પેદાશો ઉપર પકડ જમાવી લીધી. એટલે શું કહેવા માંગે છે? જાણવા માટે એટલું જ છે કે બંગાળની અંદર જે કાંઈ વસ્તુઓ બનતી, બરોબર, એ ક્યાં જતી રહેતી? યુરોપ, એટલે કે ઇંગ્લેન્ડ, બ્રિટન જતી રહેતી. યુરોપ વાસીઓ એને ખરીદતા હતા અને એ લોકોને તાતી જરૂર હતી કાચા સ્ટોકની, કારણ કે એમાંથી ફેરફાર કરે એટલે તૈયાર સ્ટોક બને જે આપણે ખરીદતા હતા. બરોબર. એટલે આપણું એક પ્રકારનું ભારત એક બજાર જ બની ગયું હતું ઇંગ્લેન્ડ માટે. બરોબર. ચાલો આપણે આગળ વધીએ. હવે અંગ્રેજોના સમયગાળા દરમિયાન જોઈએ તો ખેતીની સ્થિતિ કેવી હતી? તો ખેતીની સ્થિતિ, બરોબર, હેડિંગ આપણું આવશે ખેતીની સ્થિતિ. ઓકે, ચાલો શરૂઆત કરીએ. ખેતીની સ્થિતિમાં બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. એટલે શું કીધું? બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી, બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની IIC લખો ટૂંકમાં, બરોબર. ઈસ્ટ ઇન્ડિયા કંપની, બરોબર. ઈસ્ટ ઇન્ડિયા કંપની, એક મિનિટ, ઈ રાખીએ એટલે તરત આપણને યાદ રાખે. ઈસ્ટ ઇન્ડિયા કંપની નો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય, બરોબર. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ શું હતો? યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવી. તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવી. શું કહે છે કે બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી, બરોબર, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ શું હતો? યુરોપમાં માંગ જે હોય, બરોબર, તેવી જ વસ્તુઓનું શું કરવાનું છે? તો કે ઉત્પાદન કરવાનું છે, ઉત્પાદન કરાવવાનું છે. ઉત્પાદન થઈ ગયા પછી તે જ ઉત્પાદન એને શું કરી લેવાનું છે? ખરીદી લેવાનું છે. અને ડાયરેક્ટ સ્ટોક ક્યાં મોકલી દેશે? યુરોપ મોકલી દેશે, કારણ કે યુરોપની અંદર શું છે? માંગ છે. બરોબર. ભારતના ભોગે ઇંગ્લેન્ડ સમૃદ્ધ બનેલું છે. આ વસ્તુ યાદ રાખજો. ભારતના ભોગે પોર્ટુગલ દેશ સમૃદ્ધ બનેલો છે. આ વસ્તુ યાદ રાખજો. જેટલા ભારતની અંદર વેપાર કરવા માટે આવ્યા છે ને, એ ભારતનું આખું શોષણ કરી લીધું છે અને એ લોકોના દેશ કેવા થઈ ગયા છે? તો અત્યારે આગળ વધી ગયેલા છે. બરોબર. તો આગળ વધીએ. આથી તેણે બંગાળ, બિહાર અને ઓડિશા
જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશ પર પોતાની સત્તા સ્થાપી. હવે સમજાણું બક્સરનું યુદ્ધ શા માટે કર્યું હતું એને? એક પ્રકારની કૂટનીતિ હું તો કહી શકું. બક્સરનું યુદ્ધ ભલે ઈ તો મીર કાસિમ હોય, અવધનો નવાબ હોય, મુગલ બાદશાહ શાહ આલમ હોય, મુગલ બાદશાહ શાહ આલમ બીજો, બરોબર, એ લોકોએ ભલે એને સામેથી પણ આ લોકો તો એમ હતું જ તે, એ લોકોને પહેલેથી જ તે કે નહીં આપણે તો આ જે પ્રાંત છે ને એને તો જીતી જ લેવા છે. અને એને શું થયું, મોકો મળી ગયો, એની જેવી વસ્તુ થઈ આ તો. એટલે શું કર્યું, બંગાળ, બિહાર અને ઓડિશા એ પ્રાંત જે હતા, બરોબર, એ સમૃદ્ધ પ્રાંત હતા, બરોબર. એટલે આપણો મુદ્દો શું થશે કે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા સમૃદ્ધ પ્રદેશો પર બંગાળ, બિહાર, ઓડિશા, બંગાળ, બિહાર, ઓડિશા જેવા સમૃદ્ધ પ્રદેશો પોતાની પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી. પોતાની સત્તા શું કરી એને? સ્થાપી. હવે તમને ખ્યાલ હોય તો પ્લાસીના યુદ્ધની અંદર, બરોબર, 24 પરગણાની જાગીર ગઈ. પરગણા એટલે તાલુકા. પ્લાસીનું જે યુદ્ધ થયેલું એમાં જે હાર થઈ બંગાળના નવાબની, બરોબર, એટલે 24 પરગણાની જાગીર જતી રહી. પછી એ જ રીતે 1764 બક્સરનું યુદ્ધ થયું એટલે દીવાની સત્તા જતી રહી. બંગાળ, બિહાર અને ઓડિશાની જે દીવાની સત્તા જે હતી એ શું થઈ ગઈ, આખી જતી રહી. એટલે એ જ પ્રદેશ એને લેવાતા, એટલે મોકો મળી ગયો, બરોબર. પછી તો એ તમે વિચાર કરો, ખાલી બંગાળ ઉપર એને શાસન મેળવવા માટે આવી કૂટનીતિ વાપરી શકે તો સ્વાભાવિક છે કે આ પ્રાંત મેળવવા માટે ન વાપરી શકે? વાપરી જશે, બરોબર. કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી. એટલે શું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ ભારતના ખેત પેદાશો જેટલા છે એ ખરીદ અને વેચાણના જેટલા બજારો છે, બરોબર, એમાં પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી. આ મુદ્દો લખવાનો આપણે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતના ખેત પેદાશોના ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી. હવે આ લાઈન તમને બેટા ખ્યાલ ન આવે, બાકી આ લાઈન છે ને બહુ અઢળક કહી જાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી. એટલે એમ કહેવા માંગે છે કે ખરીદનાર, દાખલા તરીકે ભારતમાંથી જેટલી કાચી પેદાશો જે ઉત્પન્ન થાય છે, બરોબર, એ ખરીદનાર કોને આપવાનું? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જ આપવાનું. હવે એ આખો સ્ટોક ક્યાં જશે? ઇંગ્લેન્ડ જશે, બરોબર. એટલે હવે ઇંગ્લેન્ડની અંદર ઔદ્યોગિકરણની સ્થાપના થઈ ગયેલી, ઉદ્યોગોની શું થઈ ગયેલી? સ્થાપના થઈ ગયેલી. તો આ જેટલા ઉદ્યોગોની સ્થાપના થયેલી એના આધારે કાચા સ્ટોક ઉપર પ્રક્રિયા કરીને તૈયાર સ્ટોકનું નિર્માણ થાય અને ત્યાંથી એ જ વસ્તુ યુરોપમાં વેચાય અને એ જ વસ્તુ પાછી ક્યાં વેચાતી? ભારતની અંદર વેચાતી. અને ફરજિયાત અંગ્રેજો એટલે કે બ્રિટનથી આવેલો જે કાંઈ સ્ટોક હોય, ઇંગ્લેન્ડથી આવેલો જે કાંઈ સ્ટોક હોય, બરોબર, એ જ આપણે ખરીદવાનો, એટલે ઇજારો કહેવાય. કોઈ મેં પહેલા કીધું એકલ અધિકાર. ઇજારો એટલે શું કહેવાય? એકલ અધિકાર, કે જેને ખરીદવાનો અને વેચવાનો અધિકાર એકને જ હોવો જોઈએ.
એટલે તો પછી શું કર્યું કે ભારતમાંથી જેટલી કાચી પેદાશો હતી એના ઉપર 80% ટેક્સ નાખી દીધો અંગ્રેજોએ. ભારતમાંથી આપણે અન્ય દેશમાં જો વેચાણ કરીએ તોય ટેક્સ આપણે ભરવાનો. કોને? તો કે અંગ્રેજોને. પછી એ જ અંગ્રેજો ઇંગ્લેન્ડથી જે કાંઈ સ્ટોક ભારતમાં વેચાણ કરવા માટે આવે તો નહિવત ટેક્સ, કાંઈ ટેક્સ એ લોકોને ભરવાનો નહીં. તો આવી પદ્ધતિની શું થઈ ગયેલી શરૂઆત. એટલે જ બધા નથી આપણે કહેતા કે ભાઈ વિદેશી કાપડની હોળી કરેલી, વીર સાવરકર દ્વારા શરૂઆત કરેલી વિદેશી કાપડની હોળી. પછી વીર ભગતસિંહ પિક્ચર જોયેલું હોય તો એની અંદર એવી ઘટનાઓ આવતી કે કાપડની હોળીઓ કરવામાં આવેલી છે. બરોબર? તો આવા બધા પિક્ચર હજી હાલમાં યુટ્યુબમાં છે તે આવા પિક્ચર આપણે જોવાય તો આપણને ઓટોમેટિકલી આ બધી પરિસ્થિતિનો શું આવી જાય? ખ્યાલ આવી જાય. બરોબર? તો એ સમયગાળા એટલે સમજાણું કે ભાઈ ઈજારો તો હોવો જ ન જોઈએ. પછી ધીમે ધીમે ભારતીય વસ્તુ ઉપર બધા નો કહેવા માંડ્યા કે ભાઈ વિદેશી માલનો બહિષ્કાર કરો, સ્વદેશી માલ અપનાવો. યાદ આવ્યું? એ પછી બહુ લાંબા સમયે બધી ખ્યાલ આવવા માંડ્યો. હારું, આ તો હવે અંગ્રેજ લોકો તો હાવ પાયો જમાઈ દીધેલો છે, હવે આ કાંઈ જશે નહીં, હવે ભારત કોઈ દિવસ આઝાદી મેળવી શકશે નહીં. આવી શરૂઆત થઈ ગઈ. એ સમયગાળા ને આ બધા પાયાની વાત આપણે કરીએ છીએ કે ઈજારો સ્થાપવા માંગતી. ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. બરોબર? ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરિયાત હતી, આયો એનો દેશ ઓલરેડી આવી જ જાય. ઇંગ્લેન્ડમાં જે ખેત પેદાશ મુખ્ય હતી, સોરી એક મિનિટ લખતા નહીં, ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુ હતી, ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે વધારે જરૂર હતી તેમાં ખેત પેદાશો ભારતની મુખ્ય હતી. તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. એટલે આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો. એથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો. આ પાકોમાં મુખ્યત્વે જોઈએ તો ઉદાહરણ તરીકે લઈએ તો શેમાં શરૂઆત કરી? તો કે પેલું જ આવે ગળી. શું આવે છે? ગળી. પછી આવે છે કપાસ. શું આવે છે? કપાસ. હું જે બોલતો જાઉં એમ લખતા જજો. પેલું આવે છે ગળી, પછી આવે છે કપાસ, પછી કાચું રેશમ, પછી અફીણ. શું આવે? અફીણ, નશીલો પદાર્થ. અફીણ અને મરીનો સમાવેશ થાય છે. મરી. બરોબર? આનો સમાવેશ થાય છે. આ બધી વસ્તુની એ લોકોને શું હતી? માંગ વધારે રહેતી. ઓકે? આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતા તેની કેવી સ્થિતિ થઈ, બરોબર, તેના વિશે માહિતી આપેલી છે. આ બધી જ વસ્તુનું ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થઈ ગયું. બરોબર? તો ચાલો ઝડપથી આપણે
જોઈએ કે શું કહેવા માંગે છે. ખેતીની સ્થિતિ જોઈએ આપણે, મહાલવારી પદ્ધતિ જોઈ. આવી પદ્ધતિ આપણે કેટલી જોઈ? 3 જોઈ. કેટલી જોઈ? એક કાયમી જમાબંધી પદ્ધતિ જોઈતી, એ બધા લાસ્ટ લેક્ચર ની અંદર હતું. એક રૈયતવાળી પદ્ધતિ જોઈતી અને ત્રીજું કયું જોઈતી? મહાલવારી પદ્ધતિ. બરોબર. આ પદ્ધતિ મહેસૂલ અંગે હતી. ત્રણેયમાં શું હતું? મહેસૂલ એનું મુખ્ય હતું. ત્રણેયમાં ખેડૂતોનું શું થતું હતું? શોષણ થતું હતું. એ જ રીતે શોષણ તો થયું, પરંતુ પછી ખેતી ઉપર કેવી અસર થઈ? હજી તો આપણે આની શું કરી છે? શરૂઆત કરી છે. ખેતીની સ્થિતિ જે છે પેલા આપણી આવી હતી, અને હવે અંગ્રેજો આવ્યા એ પછી કેવી થશે તેના વિશે બરોબર આપણે આગળના નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે વાત કરવાના છીએ. તો અહીંયા સુધી આપણે રાખીએ મિત્રો. અસ્તુ.